આકાશવાણી ભુજ સમાચાર તોફિક સમા વાંચે છે. નમસ્કાર. ખાંડની સંગ્રહખોરી સામે રાજ્ય સરકાર સતર્ક બની છે. ખાંડની સંગ્રહખોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવા તંત્ર તૈયારી કરી રહ્યું છે. વર્તમાન સ્થિતિ વચ્ચે ખાંડના સ્ટોક ભાવ અને સંગ્રહખોરી ડામવાના મુદ્દે પુરવઠા મંત્રીની અધ્યક્ષતામાં ગઈકાલે સાંજે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે ખાંડના જથ્થા અને સંગ્રહ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની સૂચનાના આધારે રાજ્યમાં જરૂરી સૂચનાઓ જાહેર કરવામાં આવશે. આ બેઠક અંગેની વિગતો આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે. ભારતમાં નાણાકીય ચૂકવણીની ડિજિટલ પ્રણાલી યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈને ગઈકાલે 10 વર્ષ પૂર્ણ થયા છે. યુપીઆઈએ નોંધપાત્ર વ્યાપકતા અને વિશ્વસનીયતા દ્વારા વૈશ્વિક માન્યતા મેળવી છે. આ પ્રણાલી હવે 11 દેશમાં કાર્યરત છે. આજે મુસ્લિમ બિરાદરો ઈદે મુલાદુન નબીનું પર્વ ઉમંગ ઉલ્લાસભેર ઉજવી રહ્યા છે. ઇસ્લામ ધર્મના સંસ્થાપક અને અંતિમ પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિનની આજે ઉજવણી થાય છે. આજનું પર્વ બારા વફાત તરીકે પણ ઉજવાય છે. આજે વિશેષ ઇબાદત કરવામાં આવે છે. સરહદી કચ્છ જિલ્લામાં ભુજ અને અન્ય સ્થળોએ પરંપરાગત રીતે જુલુસ કાઢવામાં આવે છે. આગામી જાન્યુઆરીમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજન માટે 13 સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિઓમાં સ્થળ, કાર્યક્રમ અને એક્સેસ મેનેજમેન્ટ, પ્રદર્શન, ભેટ સંભાળવું અને ગ્લોબલ ક્રાફ્ટ શોકેસ, દસ્તાવેજીકરણ, કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષા જેવી મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષા સમિતિના વડા તરીકે ડીજીપી GS મલિકને જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ ગુજરાત અને કેનેડાના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી. કેનેડા મુલાકાતના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળના ગુજરાતના પ્રતિનિધિ મંડળે ગઈકાલે 2 કોલમજી બેઠક યોજી. એક બેઠકમાં મુખ્યમંત્રીએ કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ વાયબ્રન્ટ સમિટ 2047માં સહભાગિતા માટે દર્શાવેલી ઉત્કૃષ્ટતાની પ્રશંસા કરી, જેના પરિણામે B2B જોડાણો, રોકાણો અને ભાગીદારીના જે નવા માર્ગો ખુલશે તે કેનેડા ગુજરાત વચ્ચેના આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઈન નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગત આ ગુરુવારે 27 ઓગસ્ટના રોજ યોજાશે. નાગરિકો આ રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરુવારે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી ગુરુવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. ગુજરાતની આંગણવાડી બહેનો દ્વારા 4,50,000 રાખડીઓનો રક્ષાસૂત્ર કળશ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષા વકીલની ઉપસ્થિતિમાં સરહદી દળોના અધિકારીઓને સુપ્રત કરાયો. આ રક્ષાસૂત્ર કળશનો આર્મી, BSF, CRPF અને NDRFના ગાંધીનગર સ્થિત જવાનોએ સ્વીકાર કર્યો. એક રાખી દેશ કે જવાનો કે નામ અંતર્ગત ગુજરાત છેલ્લા 3 વર્ષથી રક્ષાસૂત્ર કળશ મોકલે છે. જિલ્લા પંચાયતની આગામી સામાન્ય સભા તારીખ 10 સપ્ટેમ્બરે બપોરે 12 વાગે સભાખંડ ખાતે યોજાશે. આ સભામાં જે વિવિધતા વ્યવસ્થાપન સમિતિની રચના સહિતના મુદ્દા આવરી લેવાશે. સભ્યોને પ્રશ્નોત્તરી કરવા 1 કલાકનો સમય ફાળવાશે. ગત સામાન્ય સભાની કાર્યવાહીની બહાલી અપાશે અને નિર્ણયો પર લીધેલા પગલાંને અહેવાલો રજૂ કરાશે. તે સાથે પંચાયત સમિતિની બેઠકની નોંધ પણ બહાલ કરાશે. પ્રમુખ પ્રભાબેન હોળના અધ્યક્ષસ્થાને અને DDO ઉત્સવ ગૌતમના સચિવ પદે મળનારી આ બેઠકમાં નાણાં પંચના કામો, ફેરફારો, સ્ટેમ્પ ડ્યુટી, રોયલ્ટીના કામો, સૂચિત ફેરફારોને બહાલ કરાશે. જુદી જુદી શાખાઓમાં મરમ્મત કામગીરી સહિત આવરી લેવાશે. ભુજ માધાપરમાં આર્મી કોમ્બેટ યુનિફોર્મના પ્રતિબંધિત કાપડ વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મિલિટરી ઇન્ટેલિજન્સ ભુજ અને ભુજ B ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ઢાકા આર્મી જનરલ સ્ટોર અને માધાપરના રાઘવ આર્મી એન્ડ સ્પોર્ટ્સ પર દરોડા પાડ્યા હતા. નખત્રાણા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 11 અરજદારોએ પ્રશ્ન રજૂ કર્યા હતા, જેમાંથી મોટાભાગની રજૂઆતોનો નિકાલ કરાયો હતો. અધ્યક્ષસ્થાનેથી મળેલી મામલતદાર RK પટેલ તથા TDO હાર્દિક ગઢવીએ અરજદારોના પ્રશ્નો સાંભળી નિકાલ માટે ખાતરી આપી હતી. અમેરિકાના ન્યુયોર્કથી ગાંધીધામ સુધી વૈશ્વિક વેપાર, રોકાણ અને ઉદ્યોગના વ્યાપ વધારવા માટે ગાંધીધામ ચેમ્બર ખાતે ન્યુયોર્કના ઉદ્યોગ, રોકાણ અને ઇનોવેશનના પૂર્વ ડેપ્યુટી કમિશનર અને નાસાઉ કાઉન્ટીના પૂર્વ ડેપ્યુટી કંટ્રોલર સાથે ઉદ્યોગ વેપાર ગોષ્ઠી અને સંવાદ સત્રનું આયોજન કરાયું હતું. આ દરમિયાન ઉદ્યોગકારો AIમાં રોકાણ કરવા અંગે ખાસ સૂચન કરાયું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.